હલો, કેમ છો બધા? મજામાં છે? ઘરે છો? સેફ છો? ઓકે, ચાલો. તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે હેનરીના નિયમ ઉપર આધારિત દાખલાઓ વિશેની વાત કરી. 2 થી 3 દાખલા આપણે કર્યા અને બીજા 2 દાખલા તમને હોમવર્કમાં કરવા માટે આપેલા છે. આશા છે કે કરી દીધા હશે. ઓકે, ચાલો. તો હવે આજે આપણે એક નવા ટોપિક ઉપર જવાનું છે. આજે આપણે શરૂઆત કરવા જઈ રહેલા છે બીજા એક અગત્યના નિયમની, જેનું નામ છે રાઉલ્ટનો નિયમ. હવે રાઉલ્ટના નિયમની શરૂઆત કરતા પહેલાં આપણે 1-2 નાની નાની વાતોનો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. પછી આપણે રાઉલ્ટના નિયમ ઉપર જઈશું. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આ ચેપ્ટરની, રાઉલ્ટનો નિયમ. તો નોટ લઈ લો, પેન લઈ લો, બેસી જાઓ. આજે થોડી લાંબી વાત થશે. રાઉલ્ટના નિયમને આપણે પતાવીશું. નોટ પેન લઈને બેસી જાઓ. હેડિંગ આપી દો, લેક્ચર નંબર 11. રાઉલ્ટનો નિયમ જેવો શરૂ થશે એવું તમને કહીશ કે હવે હેડિંગ આપો, આ રાઉલ્ટનો નિયમ શરૂ થવા જઈ રહેલો છે. બટ એના પહેલાં આપણે 1-2 નાની નાની વાતને જરાક કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. શરૂ કરીએ છીએ લેક્ચર નંબર 11, દ્રાવણો ચેપ્ટર માટેનો. બેસી જાઓ, ચાલો. તો શરૂઆત કરવા જઈ રહેલા છે આપણે અત્યારે એક શબ્દથી, જે શબ્દ છે બાષ્પ દબાણ. બાષ્પ દબાણ શબ્દથી આપણે ટોપિકની શરૂઆત કરવા જઈએ છીએ. શું છે બાષ્પ દબાણ? હવે જનરલી બાષ્પ કોની બને? પ્રવાહી પદાર્થ હશે તો જ એ બાષ્પશીલ પદાર્થ હશે. જનરલી પ્રવાહી પદાર્થ માટે બાષ્પ બને છે. પ્રવાહીનો એક દ્રવ્ય અવસ્થા ચેપ્ટર જે હતું ધોરણ 11માં, તેમાં પ્રવાહી અવસ્થાના ગુણધર્મો, તેમાં એક આ ટોપિક હતો બાષ્પ દબાણ, જે મેનોમીટર નામના સાધનથી માપવામાં આવે છે. ધોરણ 11ની વાત છે. પણ અત્યારે આપણે બાષ્પ દબાણ શબ્દ વિશે સમજવાનું છે. બાષ્પ દબાણ શબ્દ વિશે પણ સમજતા પહેલા મારે તમને સમજાવવું છે બીજો એક શબ્દ વિશે, બાષ્પીભવન. બાષ્પીભવન શબ્દ વિશે સમજાવવું છે. શું છે બાષ્પીભવન? સિમ્પલ. એક ગ્લાસમાં પાણી લીધું, બહાર આપણે ઓટલા ઉપર પાણીને રેડી દીધું. અડધો કલાકમાં કે 1 કલાકમાં પાણી શું થશે? વરાળ સ્વરૂપે બાષ્પીભવન પામશે. આ ઘટના રોજે રોજના જીવનમાં આપણને ખબર છે. બટ બાષ્પીભવન વિશે હવે થોડોક વધારે કોન્સેપ્ટ ક્લિયર કરીએ તો હું તમને વાત કરું કે આ એક પાત્ર છે. ઓકે, આ પાત્રમાં આપણે કોઈ પ્રવાહી પદાર્થ ભરેલો છે. કંઈ પણ પ્રવાહી પદાર્થ ભરેલો છે. પાણી ભરેલું છે, સમજી લો ને, પ્રવાહી પદાર્થ ભરેલો છે. હવે બાષ્પીભવન શબ્દ વિશેની વાત ચાલે છે. બાષ્પ દબાણ ઉપર આપણે પછી આવીશું. પહેલાં ખાલી આ બાષ્પીભવન શબ્દ વિશે વાત કરીએ. તો આ એક પાત્રમાં કોઈ પ્રવાહી પદાર્થ ભરેલો છે. હવે પ્રવાહી પદાર્થ ભરેલો છે એટલે પ્રવાહી પદાર્થના અણુઓ પાત્રની જે સપાટી છે એમાં આ રીતે ગોઠવાયેલા છે. આખા પાત્રમાં આ રીતે પ્રવાહીના અણુઓ ગોઠવાયેલા છે. હવે સવાલ એ છે કે બાષ્પીભવન પાત્ર ખુલ્લું છે. ઓકે, બાષ્પીભવન કોનું થશે? બાષ્પીભવન પ્રવાહીના કયા અણુઓનું થશે? પહેલો ક્વેશ્ચન, બહુ ધ્યાનથી સમજજો. તો બાષ્પીભવન આ પ્રવાહીના કયા અણુઓનું થશે? તો બાષ્પીભવન હંમેશા સપાટી સપાટી ઉપરના અણુઓ જ બાષ્પ સ્વરૂપમાં જશે. સપાટી ઉપરના અણુઓ જ બાષ્પ સ્વરૂપમાં જશે. પહેલી વાત કે બાષ્પીભવન પ્રવાહીના કયા અણુઓનું થશે? તો જે અણુઓ સપાટી ઉપર આવેલા છે એ જ અણુઓનું સૌપ્રથમ બાષ્પીભવન થશે. તો પહેલી વાત, સપાટી ઉપરના અણુઓ. હવે સવાલ એ થાય કે સપાટી ઉપરના જ અણુઓનું કેમ બાષ્પીભવન થયું? અંદરના અણુઓ, પ્રવાહીમાં તો આખા અંદર પણ અણુઓ છે, આ રીતે ગોઠવાયેલા છે. પ્રવાહીના જે કંઈ પણ મોલિક્યુલ્સ છે એ રીતે અંદર પણ ગોઠવાયેલા છે. તો સપાટી ઉપરના જ અણુઓનું બાષ્પીભવન કેમ થયું?
કેમ અંદરના અણુઓનું પહેલાં બાષ્પીભવન નહીં થયું અને સપાટી ઉપરના જ અણુઓનું બાષ્પીભવન કેમ થયું? તો પ્રશ્ન આ પણ થાય. તો એનો જવાબ એ છે કે સપાટી ઉપરના અણુઓનું બાષ્પીભવન થયું એના પાછળના બે કારણો છે. પહેલું રીઝન એ છે કે સમજો તમે બરાબર કે સપાટી ઉપરના અણુઓને એની આજુબાજુ ઉપરથી લાગતું જે આંતરાણવીય આકર્ષણ છે એ સપાટી ઉપરના અણુઓ માટેનું આંતરઆણ્વીય આકર્ષણ ઓછું છે. કોની કમ્પેરમાં? કે જે સપાટીની નીચે આવેલા અણુઓ છે તેની કમ્પેરમાં સપાટી ઉપરના અણુઓનું આંતરાણવીય આકર્ષણ ઓછું છે. કઈ રીતે? જો ધ્યાનથી અહીંયા જે અણુ સપાટીની નીચે આવેલા છે તે અણુ તેની ચારે બાજુઓથી, તેની બધી જ બાજુએથી એના જેવા બીજા અણુઓ દ્વારા એટ્રેક્ટ થયેલો છે. એના જેવા બીજા અણુઓ એને ખેંચીને રાખે છે, અંદરના અણુને. પણ જે સપાટી ઉપરનો અણુ છે એ સપાટી ઉપરના અણુઓને ઉપરની સપાટી ફ્રી છે, એટલે ભલે એને નીચેથી ખેંચીને રાખતા હશે પણ તેની ઉપલી સપાટી તો ફ્રી છે. એટલે પહેલું રીઝન આંતરાણવીય આકર્ષણ ઓછું છે. સપાટીના અણુઓ પર લાગતું આંતરાણવીય આકર્ષણ સપાટીની અંદર રહેલા અણુઓ કરતાં ઓછું છે. પહેલી વાત. બીજી વાત કે સપાટીના અણુઓ પાસે, સપાટી પર રહેલા અણુઓ પાસે ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી કમ્પેરેટિવલી અંદરના અણુઓ કરતાં વધારે છે. સપાટીના અણુઓ પાસે ગતિ ઉર્જા વધારે છે. કેમ ગતિ ઉર્જા વધારે છે? એમનેમ થોડો તે સપાટી પર બેસી ગયો. સપાટી પર એમનેમ થોડો બેસી ગયો એ જે કંઈ પણ છે એની પાસે ગતિ ઉર્જા વધારે હોવાને કારણે બીજા બધા સાથે લડી ઝઘડીને જ અહીંયા સપાટી પર ગોઠવાયો ને. બીજા બધા અણુઓ સાથે ફાઇટિંગ કરીને જ એરોએ સૌથી ઉપર આવીને ગોઠવાઈ ગયો ને સપાટી પર આવેલો અણુ. તો સપાટીના અણુઓ પાસે ગતિ ઉર્જા એક તો વધારે છે અને બીજું તેની અંદર આંતરાણવીય આકર્ષણ અંદરના અણુઓ કરતાં ઓછું છે. માટે સપાટી પરના અણુઓનું જ બાષ્પીભવન સૌ પ્રથમ થશે. નાની નાની વાત છે પણ ઇમ્પોર્ટન્ટ છે, કોન્સેપ્ટ ક્લિયર કરજો કે પ્રવાહીમાં બાષ્પીભવન થશે, પણ બાષ્પીભવન કોનું થશે? જે અણુઓ સપાટી પર આવેલા છે તેનું જ બાષ્પીભવન થશે. ઠીક છે? સપાટી પર જ આવેલા અણુઓનું બાષ્પીભવન કેમ થશે? તેના બે કારણ. કે એક તો સપાટી પરના અણુઓ પાસેનું આંતરાણવીય આકર્ષણ ઓછું છે. કોની કમ્પેરમાં? જે અણુઓ અંદર આવેલા છે, સપાટીની અંદર રહેલા અણુઓની કમ્પેરમાં સપાટી પર આવેલા અણુઓનું આંતરાણવીય આકર્ષણ ઓછું છે. અને બીજું, સપાટી પર આવેલા અણુઓ જે છે તે ગતિ ઉર્જા વધારે છે, તળતડિયા છે, તલપાપડ છે, બરાબર? તળતડિયા કહે ને, તળતડિયા સ્વભાવના છે, ગતિ ઉર્જા વધારે છે, બરાબર? ચંચળ છે. એટલે તે બધા હાથે લડીને ઉપર આવીને ગોઠવાઈ ગયા અને ઉપર આવીને ગોઠવાઈ ગયા અને સૌથી પહેલાં બાષ્પીભવન પામે સપાટી પરના અણુઓ. તો આ બે કારણ કે કેમ સપાટી પરના જ અણુઓનું બાષ્પીભવન થાય છે. ક્લિયર છે? ઓકે. હવે વાત કર્યું કે આ પાત્ર કેવું છે? આ પાત્ર ખુલ્લું પાત્ર છે. જોઈ શકો છો કે ઉપરની સપાટી ખુલ્લું છે, બંધ નથી કર્યું. તપેલી જેવું ખુલ્લું પાત્ર છે, એને ઉપરથી બંધ નથી કર્યું, એને ઉપર ઢાંકણ નથી આપણે બંધ નથી કર્યું. હવે ખુલ્લું પાત્ર છે તો સપાટી પરના અણુઓનું બાષ્પીભવન થશે અને તેની વરાળ તો શું થઈ જશે? બહાર નીકળી જશે. વરાળ તો બહાર નીકળી જશે. હવે વરાળ બહાર નીકળી જાય છે એટલે આ વરાળનું કોઈ દબાણ આવશે નહીં, કેમ કે વરાળ તો બહાર નીકળી જાય છે. વરાળ બહાર નીકળી જવાને કારણે, વાતાવરણમાં ચાલી જતી હોવાને કારણે આ જે તેની બાષ્પ બને છે, આ તેની જે વરાળ બને છે એ કોઈ પણ પ્રકારનું દબાણ ઉત્પન્ન કરશે નહીં. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જ્યારે કોઈ ખુલ્લા પાત્રની વાત ચાલી રહેલી છે, જ્યારે કોઈ ખુલ્લા પાત્રની વાત ચાલી રહેલી છે ત્યારે ક્યારેય પણ બાષ્પનું દબાણ ઉદ્ભવશે નહીં. ખુલ્લા પાત્રમાં બાષ્પનું દબાણ ઉદ્ભવતું નથી. એટલે ખુલ્લા પાત્રની વાત આવે તો બાષ્પ દબાણની વાત કરવી નહીં. ઓકે? કેમ કે ખુલ્લું પાત્ર હોવાને કારણે બાષ્પ તો બધી શું થઈ જશે? બહાર નીકળી જશે. હવે બાષ્પ સ્વરૂપે અણુઓ વાતાવરણમાં બહાર નીકળી જતા હોવાને કારણે આ પ્રવાહીનું જે કંઈ પણ વોલ્યુમ છે, આ પ્રવાહીનું જે કંઈ પણ કદ છે એ સમય જતાં ધીમે 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 શું થશે? ઘટશે. સપોઝ કે તમે 1 લીટર પ્રવાહી પદાર્થ લીધો, એને 5 થી 10 કલાક બહાર મૂકી રાખ્યો તડકામાં, તો વરાળ બનવાને કારણે એ જે 1 લીટર કદ છે એ ધીમે ધીમે શું થશે? ઘટશે. સમય જતાં કદમાં ઘટાડો થશે. 1 લીટર છે તો સમય જતાં એ અડધો લીટર થઈ જશે, મીન્સ કદમાં ઘટાડો થાય છે જો ખુલ્લું પાત્ર હશે તો.
અને ખુલ્લા પાત્રમાં ક્યારેય કની વાત નહીં કરવાની, બાષ્પ દબાણની વાત નહીં કરવાની, કેમ કે બાષ્પ તો સીધી બહાર જ નીકળી જાય છે, એટલે બાષ્પનું દબાણ ઉદ્ભવશે નહીં. આ વાત થઈ બાષ્પીભવનની. અને ખુલ્લા પાત્રમાં બાષ્પ બહાર નીકળી જતી હોવાને કારણે ક્યારેય પણ ખુલ્લા પાત્રમાં બાષ્પના દબાણની વાત કરવી નહીં. ઓકે, નાની નાની વાતો છે, ઇમ્પોર્ટન્ટ વાતો છે. ઓકે, નોટ કરી લો કે બાષ્પીભવન કોનું થાય? સપાટી પરના અણુઓનું થાય. કેમ સપાટી પરના અણુઓનું થાય? તેના પાછળના આ બે કારણ છે કે સપાટી પરના અણુઓ પાસે આંતરાણવીય આકર્ષણ ઓછું છે અંદરના અણુઓની કમ્પેરમાં, અને બીજું તેમની પાસે ગતિ ઉર્જા વધારે હોય છે, માટે સપાટી પરના અણુઓનું બાષ્પીભવન થાય છે. આટલું નોટ કરી લો. ઓકે, ચાલો આગળ જઈએ છીએ. નોટ કરી લો, આટલી વાત નોટ કરી લો. ઓકે, ચલો વિડીયો પોઝ કરીને નોટ કરી લો, પછી આગળ જઈએ છીએ. નોટ કરી લીધું? ચાલો, આ તો ખુલ્લા પાત્રની વાત કરી, બટ હવે હું વાત કરવા જઈ રહેલો છું આગળ કે બંધ પાત્ર હોય તો શું થાય. અત્યારે આપણે હવે ખુલ્લા પાત્રની વાત કરી, હવે હું પાત્રને બંધ કરી દઉં તો શું થાય. ચાલો, તો ફરીથી આગળ જઈએ આપણે. હવે બંધ પાત્ર વિશે વિચારીએ, ધ્યાન આપો. હવે આપણે બંધ પાત્રની વાત કરીએ. તો હવે માનો કે પાત્ર બંધ છે. આ એક બંધ પાત્ર છે, ઠીક છે? આ એક બંધ પાત્ર છે. બંધ પાત્રમાં કોઈ પ્રવાહી પદાર્થ ભરેલો છે. ઓકે, આ એક પ્રવાહી પદાર્થ ભરેલો છે. પ્રવાહીના અણુઓ સપાટી ઉપર છે, આખા પ્રવાહીમાં પણ છે, અને સપાટી પર રહેલા પ્રવાહીના અણુઓ છે. ઓકે, આ સપાટી ઉપર રહેલા પ્રવાહીના અણુઓ, આની નીચે બીજા આવા જ અણુઓ છે. હવે શું થશે? પાત્ર બંધ છે, બાષ્પશીલ પ્રવાહી પદાર્થ આપણે આ પાત્રમાં ભરેલો છે, એટલે શું થવાનું છે? એની પણ બાષ્પ તો બનવાની છે. વરાળ સ્વરૂપમાં તો આ પણ જવાના છે, બધા વરાળ સ્વરૂપમાં તો આ પણ જવાના છે. ઓકે, બાષ્પ તો બની રહેલી છે. ઓકે, એટલે લિક્વિડ ફોર્મમાંથી પ્રવાહી અવસ્થામાંથી અણુઓ કેવી અવસ્થામાં જઈ રહેલા છે? વાયુ અવસ્થામાં. વરાળ બાષ્પ વાયુ અવસ્થામાં જઈ રહેલા છે, પણ પાત્ર બંધ હોવાને કારણે તે વાતાવરણમાં જઈ શકતા નથી. શું થાય છે? અણુઓ જાય છે પાત્રની સપાટી સાથે. અહીંયા બંધ પાત્ર છે, અથડાય છે, અથડાઈને ફરી પાછા નીચે આવે છે, નીચે જ આવે છે. તો હવે સમજો આ ઘટના કઈ થઈ? પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં જવું, આ ઘટનાને તો આપણે શું બોલ્યા? બાષ્પીભવન થયું. ઓકે, બાષ્પીભવન તો થાય છે. લિક્વિડ ફોર્મમાંથી ગેસ ફોર્મમાં જવું એટલે આપણે એને શું બોલ્યા? ઇવોપરેશન. બાષ્પીભવન તો થાય છે. પણ હવે બાષ્પ બહાર નથી નીકળી શકતી, કેમ કે પાત્ર બંધ છે. પાત્ર બંધ હોવાને કારણે બાષ્પ બહાર નથી નીકળી શકતી. હવે બહાર નથી નીકળી શકતી એટલે એ શું કરે છે? અથડાય છે પાત્રની સપાટી સાથે અને ફરી પાછી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને નીચે આવે છે, રિટર્ન થઈ જાય છે. તો રિટર્ન થાય છે, બાષ્પના અણુઓ પાત્રની સપાટી સાથે અથડાઈને રિટર્ન થાય છે. આ ઘટનાને શું બોલાય છે? આ ઘટનાને બોલાય છે કન્ડેન્સેશન. આ ઘટનાને શું બોલાય છે? કન્ડેન્સેશન. વરાળ સ્વરૂપમાંથી પાછું પ્રવાહી સ્વરૂપમાં રિટર્ન આવવું, આ ઘટનાને શું બોલાય છે? કન્ડેન્સેશન. પ્રવાહી સ્વરૂપમાંથી બાષ્પ સ્વરૂપમાં જવું તો ઇવોપરેશન, બાષ્પીભવન. અને બાષ્પના અણુઓ ફરી પાછા રિટર્ન પાત્રની સપાટી સાથે અથડાઈને ફરી પાછા રિટર્ન પ્રવાહી સ્વરૂપમાં આવી જાય નીચે, આ ઘટનાને શું બોલાય છે? કન્ડેન્સેશન. તો સતત આ પ્રક્રિયા ચાલ્યા કરે છે કે પ્રવાહીના અણુઓ બાષ્પમાં ગયા, બાષ્પ બહાર નથી નીકળી શકતી એટલે બાષ્પ ઠંડી પડે છે, ઠંડી પડીને ફરી પાછી નીચે પાત્રમાં રહેલા પ્રવાહીમાં દાખલ થઈ જાય છે. તો આ ઘટનાને કહેવાય કન્ડેન્સેશન. તો ઇવોપરેશન એટલે કે બાષ્પીભવન અને કન્ડેન્સેશન પ્રોસેસ લિક્વિડમાંથી ગેસ ફોર્મમાં અને ગેસ ફોર્મમાંથી રિટર્ન થાય પાછું લિક્વિડ ફોર્મમાં, ઘટનાનું નામ છે કન્ડેન્સેશન. તો આ ઘટના સતત ચાલતી રહે છે અને એક સમય એવો આવે છે કે જ્યારે આ બાષ્પીભવન અને કન્ડેન્સેશન બંને ઘટનાઓ જે છે એ બંને ઘટનાઓ સંતુલન સ્થિતિએ આવી જાય છે.
એક સમય એવો આવશે કે જેમાં બાષ્પીભવન અને કન્ડેન્સેશન બંને પ્રક્રિયાઓના વેગ સરખા થઈ જશે, એટલે કે પ્રક્રિયા જે છે તે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે. બરાબર છે? તો જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે તો જેટલા અણુઓ લિક્વિડ ફોર્મમાંથી ગેસ ફોર્મમાં જાય છે એટલા જ અણુઓ કન્ટિન્યુઅસલી ગેસ ફોર્મમાંથી લિક્વિડ ફોર્મમાં રિટર્ન થાય છે. તો આ એક સંતુલન અવસ્થા પ્રાપ્ત કરી. તો જ્યારે હવે આ બંધ પાત્રમાં લિક્વિડ અને ગેસ ફોર્મ વચ્ચે બાષ્પીભવન અને કન્ડેન્સેશન પ્રક્રિયાઓ વચ્ચે સંતુલન સ્થપાઈ જાય છે, ત્યારે આવી સંતુલન સ્થિતિમાં જે આ બાષ્પના અણુઓ છે તે પ્રવાહીના સપાટી ઉપરના અણુઓ ઉપર સંતુલન સ્થિતિએ બાષ્પના અણુઓ પ્રવાહીની સપાટી પરના અણુઓ ઉપર જે દબાણ લગાવે છે એ દબાણને બોલીશું આપણે બાષ્પ દબાણ. ઠીક છે? બાષ્પ દબાણ એટલે સંતુલન સ્થિતિએ બંધ પાત્રમાં વાત કરવાની છે આપણે. બંધ પાત્રમાં બાષ્પ દબાણની વાત હંમેશા કરવાની છે બંધ પાત્રમાં. ખુલ્લા પાત્રમાં બાષ્પ દબાણની વાત કરવી નહીં. તો બંધ પાત્રમાં સંતુલન સ્થિતિએ બાષ્પ સ્વરૂપે રહેલા અણુઓ પ્રવાહીની સપાટી ઉપરના અણુઓની ઉપર જે દબાણ લગાવે છે તે દબાણને કહેવાય છે બાષ્પ દબાણ. ક્લિયર છે? લખો. નોટ અને પેન લઈ લીધી. નોટ અને પેન લઈને લખો. શરૂઆત કરો લખવાની. શું છે? બંધ પાત્રમાં જ વાત કરવાની છે. ઠીક છે? તો સંતુલન સ્થિતિએ બંધ પાત્રમાં જ બાષ્પ દબાણની વાત થાય. સંતુલન સ્થિતિએ બંધ પાત્રમાં બાષ્પ સ્વરૂપે રહેલા અણુઓ પ્રવાહીની સપાટી ઉપરના અણુઓ પર જે દબાણ લગાવે છે તેને બાષ્પ દબાણ કહે છે. બાષ્પ દબાણની કમ્પ્લીટ વ્યાખ્યા. સંતુલન સ્થિતિએ બંધ પાત્રમાં બાષ્પ સ્વરૂપે રહેલા અણુઓ પ્રવાહીની સપાટી ઉપરના અણુઓની ઉપર જે દબાણ લગાવે છે તે દબાણને બાષ્પ દબાણ તરીકે ઓળખાય છે. નોટ કરી દો, વ્યાખ્યા લખી દો. બાષ્પ દબાણની વ્યાખ્યા આવે છે. બાષ્પ દબાણની વ્યાખ્યા નોટ કરી લો. ચલો હટી જાઉં છું. વિડીયોને પોઝ કરો. વિડીયો પોઝ કરી અને બાષ્પ દબાણની વ્યાખ્યા લખી લો. ચાલો લખી લો. લખાઈ જાય એટલે આગળ વધીએ છે. વિડીયો પોઝ કરો. વિડીયો પોઝ કરીને લખી લો બાષ્પ દબાણની વ્યાખ્યા. ચાલો ઓકે, આગળ જઈએ. હવે આ બાષ્પ દબાણ ઉપર અસર કરતા ફેક્ટર્સ, બાષ્પ દબાણ ઉપર અસર કરતા પરિબળો, નાની નાની વાતો છે. રાઉટનો નિયમ હજુ સ્ટાર્ટ નથી થયો. રાઉટનો નિયમ સ્ટાર્ટ થશે અને આ બધી વાતો જે છે, ખાસ તમને વાત જે કરું, આ બધી વાતો જે છે તે નોર્મલ સિલેબસમાં કંઈ જરૂરી નથી. તમારે નોર્મલ સિલેબસ માટે જરૂરી નથી, પણ કોમ્પિટિટિવ એક્ઝામના શોર્ટ ક્વેશ્ચનોને સોલ્વ કરવા માટે આ બધા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. બરાબર? હું સીધો રાઉટના નિયમ ઉપર જઈ શકું છું,
પણ એની પહેલાં તમે થિયરીનું બેકગ્રાઉન્ડ તૈયાર કરો તો રાઉટનો નિયમ એકદમ ઇઝી બની જશે. તો બાષ્પ દબાણ શું છે તેની વાત થઈ ગઈ. હવે બાષ્પ દબાણ ઉપર અસર કરતા પરિબળો, બાષ્પ દબાણ ઉપર અસર કરતા પરિબળો વિશે વાત કરીએ. કયા કયા ફેક્ટર છે કે જે બાષ્પ દબાણને ઇફેક્ટ કરે છે? બાષ્પ દબાણને ઇફેક્ટ કરે કયા કયા પરિબળો છે? તો સૌથી પહેલું ફેક્ટર છે, સૌથી પહેલું પરિબળ છે કે પદાર્થ, જે કંઈ પણ પદાર્થની આપણે વાત કરવા જઈ રહેલા છે કે જેનું બાષ્પ દબાણ જેના બાષ્પ દબાણ વિશે આપણે વાત કરવા જઈ રહેલા છે તેવા પદાર્થની લાક્ષણિકતા, ચલો પદાર્થની લાક્ષણિકતામાં સૌથી પહેલો પોઈન્ટ હું તમને કહું તો એક તો જે છે કે બાષ્પશીલ પદાર્થ છે કે અબાષ્પશીલ પદાર્થ છે. હવે જો પદાર્થ અબાષ્પશીલ હશે, જેની બાષ્પ બનતી જ નથી તેવો કોઈ પદાર્થ લીધો હશે, અબાષ્પશીલ પદાર્થ હશે, તો અબાષ્પશીલ પદાર્થ માટેનું તો બાષ્પ દબાણ અબાષ્પશીલ પદાર્થ માટેનું તો બાષ્પ દબાણ હંમેશા કેવું હોય? 0 હશે. તેની બાષ્પ જ નથી બનતી તો તેની બાષ્પ દબાણ કેવી રીતે લગાવવાની? તો અબાષ્પશીલ પદાર્થ માટેનું તો બાષ્પ દબાણ હંમેશા 0 હશે. હવે વાત થઈ બાષ્પશીલ પદાર્થની. જો એવો પદાર્થ લીધો કે જેની બાષ્પ બને છે, ઉદાહરણ તરીકે લઈ લો તો H2O, વોટર, મિથેનોલ, CH3OH, ઇથેનોલ, CH3, CH2OH, બેન્ઝીન, ટોલ્યુઇન, આ બધા એવા પદાર્થો છે કે જેની બાષ્પ બને છે, બરાબર. તો આ બધા એવા પદાર્થો લીધા કે જે બાષ્પશીલ પદાર્થો છે. તો બાષ્પશીલ પદાર્થો માટેની વાત કરીએ તો બાષ્પશીલ પદાર્થોમાં જેટલું યાદ રાખો કે બાષ્પ દબાણને બોલવા માટે હું સિમ્બોલ વાપરીશ હવે શોર્ટમાં વેપર પ્રેશર. બાષ્પ દબાણને બોલવા માટે શોર્ટમાં લખીશ વેપર પ્રેશર, બાષ્પ દબાણ. યાદ રાખો કે વેપર પ્રેશર હંમેશા બાષ્પશીલ પદાર્થ, અબાષ્પશીલ પદાર્થ છે તો તેનું તો કોઈ બાષ્પ દબાણ છે જ નથી, પણ બાષ્પશીલ પદાર્થની વાત કરીએ તો બાષ્પશીલ પદાર્થ માટેનું વેપર પ્રેશર તે પદાર્થની અંદર રહેલા આંતરઆણ્વીય આકર્ષણ બળ, શોર્ટમાં લખીશ ફોર્સ ઓફ એટ્રેક્શન થી ઓપોઝિટ હોય છે. બાષ્પશીલ પદાર્થ માટેનું વેપર પ્રેશર એ બાષ્પશીલ પદાર્થની અંદર રહેલા આંતરઆણ્વીય આકર્ષણ બળના ઓપોઝિટ હોય છે. એટલે કે જેટલું પદાર્થમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે હશે એટલું તેનું વેપર પ્રેશર ઓછું હશે, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જેટલું ફોર્સ ઓફ એટ્રેક્શન, આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે એટલું વેપર પ્રેશર ઓછું, અને જેટલું આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું એટલું વેપર પ્રેશર વધારે. ઓકે, તો પહેલો પોઈન્ટ નોટ કરો. પદાર્થની લાક્ષણિકતામાં આપણે બે પ્રકારના પદાર્થની વાત કરી, એક તો બાષ્પશીલ પદાર્થ, એક તો અબાષ્પશીલ પદાર્થ. અબાષ્પશીલ પદાર્થ તરીકે વાત કરીએ તો ગ્લુકોઝ છે કે યુરિયા છે કે ખાંડ છે, આ બધા અબાષ્પશીલ પદાર્થો છે. અબાષ્પશીલ પદાર્થ માટેનું બાષ્પ દબાણ હંમેશા 0 છે. બાષ્પશીલ પદાર્થો જેવા કે પાણી, મિથેનોલ, ઇથેનોલ, બેન્ઝીન, ટોલ્યુઇન, આ બધા પદાર્થો માટે જે બાષ્પ દબાણ છે, વેપર પ્રેશર છે, તેમાં રહેલા આંતરઆણ્વીય આકર્ષણ બળના ઓપોઝિટ હોય છે. આ પોઈન્ટ વિશે આપણે આવીએ છીએ, પહેલાં આટલું નોટ કરી દો. વિડીયો પોઝ કરો, નોટ કરી લો. ઓકે, નોટ કર્યું? ચાલો. તો હવે હું તમને એવું કહું કે મારે તમને એવું પૂછવું છે કે ભાઈ વેપર પ્રેશર ઓફ વોટર અને વેપર પ્રેશર ઓફ ઇથેનોલ CH3 CH2OH, આલ્કોહોલ,
બેમાંથી કોનું વેપર પ્રેશર વધારે છે? બેમાંથી કોનું બાષ્પનું દબાણ વધારે હશે? એક બંધ પાત્રમાં પાણી ભરી દીધું, એક બંધ પાત્રમાં આલ્કોહોલ ભરી દીધો, ઇથેનોલ ભરી દીધો, અને બેમાંથી કોનું વેપર પ્રેશર વધારે હશે તેની વાત કરવી છે. બંને કેવા પદાર્થો લીધા? બાષ્પશીલ પદાર્થો લીધા. એટલે બાષ્પ તો બંનેની બનશે, બરાબર. પણ હવે આ બેમાંથી જેની પાસે આંતરાણવીય આકર્ષણ બળ વધારે છે, આંતરાણવીય આકર્ષણ બળ વધારે છે, તેની બાષ્પ ઓછી બનશે. અને બાષ્પ ઓછી બનશે એટલે ઓબ્વિયસલી તે બાષ્પનું દબાણ પણ કેવું હશે? ઓછું જ હશે. હવે પાણીની વાત કરીએ તો પાણીમાં ધોરણ 11માં આપણે હાઇડ્રોજન ચેપ્ટર જે છે એ હાઇડ્રોજન ચેપ્ટરમાં એક સેન્ટેન્સ હતું કે વોટરનો એક અણુ એટલે કે પાણીનો એક અણુ તેના બીજા 4 અણુઓ સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલો છે. પાણીનો એક અણુ બીજા પાણીના 4 અણુઓ સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલો છે. એટલે પાણીની અંદર 4 હાઇડ્રોજન બંધ બને છે. એક અણુ બીજા 4 બાજુથી હાઇડ્રોજન બંધથી જોડાયેલો છે. જ્યારે આલ્કોહોલના અણુમાં પણ હાઇડ્રોજન બંધ તો બને છે, પણ એક જ સરાઉન્ડિંગ એક જ હાઇડ્રોજન બંધ બનશે. તો પાણીનો અણુ 4 બાજુથી, ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર, નીચે 4 બાજુથી હાઇડ્રોજન બંધથી જકડાયેલો છે. એટલે જલ્દીથી તેની બાષ્પ બનતી નથી. જ્યારે આલ્કોહોલના અણુમાં એક જ હાઇડ્રોજન બંધ બને છે, જેથી કરીને એક જ હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોવાને કારણે સરળતાથી તેની બાષ્પ બની શકે છે. અને એમ પણ તમે વિચારો કે આલ્કોહોલ એટલે વન ટાઈપ ઓફ સ્પિરિટ. તમે ગ્લાસમાં આલ્કોહોલ લેશો, જો કે ગુજરાતમાં તો આલ્કોહોલ નહીં મળે, પણ આલ્કોહોલ જેવું એક રેક્ટિફાઈંગ સ્પિરિટ લેશો, લેબોરેટરીમાં કરી જોજો, સ્કૂલની લેબોરેટરીમાં રેક્ટિફાઈંગ સ્પિરિટ આલ્કોહોલ, તો આમ તમે જેવું રેડશો તેવું તરત જ તેનું બાષ્પીભવન થઈ જશે આલ્કોહોલનું. જ્યારે પાણી તમે જો રેડશો, થોડો સમય ટાઇલ્સ ઉપર કે ફ્લોરિંગ ઉપર રહેશે પાણી, થોડો સમય રહેશે, 15-20 મિનિટ, અડધો કલાક પાણી રહેશે, તરત બાષ્પીભવન નહીં થાય. જેમ કે તમે વિચારો પેટ્રોલ, તમારી પાસે પેટ્રોલ છે એક ગ્લાસમાં, તમે પેટ્રોલને બહાર ટાઇલ્સ ઉપર નાખી દીધું, શું થાય? પેટ્રોલનું તરત જ બાષ્પીભવન થઈ જાય. જ્યારે પાણી તમે એક ગ્લાસ ભરીને ટાઇલ્સ ઉપર નાખો, તરત બાષ્પીભવન નહીં થાય, ટકી રહેશે થોડો સમય પાણી, બરાબર છે ને? તો પાણી જલ્દીથી બાષ્પીભવન પામતું નથી, કારણ કે પાણીના અણુઓ પાસે આંતરાણવીય આકર્ષણ બળ વધારે છે. આંતરાણવીય આકર્ષણ બળ વધારે છે કોની કમ્પેરમાં? આલ્કોહોલની કમ્પેરમાં. તો આંતરાણવીય આકર્ષણ બળ વધારે હોવાને કારણે તેની બાષ્પ જલ્દી બનતી નથી, તે બાષ્પ સ્વરૂપમાં જલ્દી જતા નથી, બરાબર છે? અને બાષ્પ સ્વરૂપમાં નથી જતા એટલે તેની બાષ્પનું દબાણ એટલું બધું થતું નથી. જ્યારે આના અણુઓ પાસે આંતરાણવીય આકર્ષણ બળ ઓછું છે, અને આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હોવાને કારણે તેની બાષ્પ ઝડપથી બને છે, વધારે બને છે, અને જેટલી બાષ્પ વધારે બની એટલું જ તેનું વેપર પ્રેશર વધી ગયું. તો આંતરાણવીય આકર્ષણ બળ જેટલું ઓછું એટલું વેપર પ્રેશર વધારે. પાણી અને આલ્કોહોલના અણુઓ પાસે આંતરાણવીય આકર્ષણ બળ પાણીની કમ્પેરમાં કેવું છે? ઓછું છે. ઓછું હોવાને કારણે તેની બાષ્પ વધારે બનશે, અને જેથી તેની વેપર પ્રેશર એટલે કે બાષ્પનું દબાણ પાણી કરતાં કેવું હશે? વધારે હશે. ઠીક છે, ઓકે. બીજું એક ઉદાહરણ લઈએ આપણે. ચાલો, આ નોટ કરી લીધેલું છે કે હંમેશા બાષ્પ દબાણ આંતરાણવીય આકર્ષણ બળ એટલે કે ફોર્સ ઓફ એટ્રેક્શનથી ઓપોઝિટ હોય છે. ઓકે, આ નોટ કરી લીધેલું છે. ઓકે, બીજું એક એક્ઝામ્પલ લઉં છું, ખૂબ અગત્યનું એક્ઝામ્પલ, અને એક વખત લગભગ ગુજકેટમાં પૂછાઈ ગયેલું છે. આ એક એક્ઝામ્પલ જે અત્યારે તમને બતાવવા જાઉં છું, એક વખત ગુજકેટમાં પણ પૂછાઈ ગયેલું છે. ધ્યાન આપો. હું તમને 3 આલ્કોહોલ આપું છું. એક આપણે છે CH3CH2OH ઇથેનોલ. બીજો એક આલ્કોહોલ આપું છું CH2OH. અને ત્રીજો એક આલ્કોહોલ આપું છું CH2OH. આ 3 આલ્કોહોલ મેં તમને આપ્યા. આ 3 આલ્કોહોલ છે. ઓકે, ચાલો. હવે આ જે 3 આલ્કોહોલ છે, આ 3 આલ્કોહોલમાં તમને પૂછ્યું છે કે નીચે આપેલા આલ્કોહોલને બાષ્પ દબાણના ક્રમમાં ગોઠવો. કોનું બાષ્પ દબાણ વધારે છે, કોનું બાષ્પ દબાણ ઓછું છે? આપેલા 3 આલ્કોહોલ, જરાક મોટું બતાવી દો આ બાજુ સાઈડ ઉપર, CH2CH, CH2OH, OH, OH. ઓકે, ચાલો.
તો આપેલા 3 આલ્કોહોલ છે A, B, C. આપેલા 3 આલ્કોહોલમાં કોનું વેપર પ્રેશર વધારે છે અથવા કોનું વેપર પ્રેશર ઓછું છે બાષ્પ દબાણના ક્રમમાં ગોઠવો, આવું કીધેલું છે. હવે સમજો, આનું નામ શું છે? ઇથેનોલ. ઇથેનોલ આનું નામ શું છે? 2 કાર્બન ઇથેન, પહેલા નંબર પર OH, બીજા નંબર પર OH, એટલે ઇથેન 1,2 ડાયઓલ. ઇથેન 1,2 ડાયોલ આપણે પોલિમર ચેપ્ટરમાં બી આવી ગયો. શેની બનાવટમાં આવી ગયું? આ ઇથેન 1,2 ડાયોલ શેની બનાવટમાં આવી ગયું? યાદ કરો, ટેરિલિન અથવા ડેક્રોન. ટેરિલિન અથવા એનું બીજું નામ છે ડેક્રોનની બનાવટમાં આપણે આ એક મોનોમર યુઝ કરેલો. યાદ છે ને? જોઈ લો વિડીયો, ટેરિલિનની બનાવટનો વિડીયો જોઈ લો. આપણે આ મોનોમર યુઝ કરેલો ઇથેન 1,2 ડાયોલ. અથવા આનું બીજું નામ શું હતું? ગ્લાયકોલ. આનું બીજું નામ શું હતું? ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ. ઓકે, આનું નામ શું છે? આનું નામ છે, કેટલા કાર્બન છે? 1, 2, 3 કાર્બન એટલે પ્રોપેન. 1, 2, 3 પ્રોપેન. 1, 2, 3 ટ્રાયઓલ. 3 વખત છે OH, ટ્રાયઓલ. પ્રોપેન 1, 2, 3 ટ્રાયઓલ. ઓકે, આનું બીજું નામ છે ગ્લિસરીન અથવા ગ્લિસરોલ. ગ્લિસરોલ. આલ્કોહોલ ફિનોલ વાળું ચેપ્ટર ચાલશે ત્યારે આપણે વધારે આગળ એના નામકરણની વાત કરીશું. અત્યારે યાદ રાખો, આનું નામ તો ખબર છે ઇથેનોલ, આનું નામ છે ઇથેન 1,2 ડાયોલ. આનું પણ IUPAC નામ તો ખબર જ છે કે 3 કાર્બન એટલે પ્રોપેન. 1, 2, 3 અને OH એટલે ટ્રાયઓલ. ઓકે, સામાન્ય નામ ઇથિલિન ગ્લાયકોલ, આનું સામાન્ય નામ ગ્લિસરોલ. ઓકે, ચલો હવે આ 3 ઓપ્શન આપણને આપેલા છે ને એવું પૂછેલું છે કે નીચેના આપેલાને બાષ્પ દબાણના ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આની અંદર OH કેટલી વખત છે? ઇથેનોલમાં 1 વખત છે, એટલે આ 1 હાઇડ્રોજન બંધ બનાવશે. આની અંદર OH કેટલી વખત છે? 2 વખત છે, એટલે આ 2 હાઇડ્રોજન બંધ બનાવશે. અને આની અંદર OH કેટલી વખત છે? 3 વખત છે, એટલે આ 3 હાઇડ્રોજન બંધ બનાવશે. ઠીક છે, તો હાઇડ્રોજન બંધ ની સંખ્યા શેમાં સૌથી વધારે છે? આમાં સૌથી વધારે છે. હવે આમાં સૌથી વધારે છે એટલે આની અંદર જે આંતરાણવીય આકર્ષણ બળ છે, આંતરાણવીય આકર્ષણ બળ, ફોર્સ ઓફ એટ્રેક્શન, ફોર્સ ઓફ એટ્રેક્શન, આંતરાણવીય આકર્ષણ બળ આની અંદર સૌથી વધારે છે. આની અંદર સૌથી વધારે છે, 3 હાઇડ્રોજન બંધ બનાવે છે. આની અંદર સૌથી વધારે છે. આની અંદર આના કરતાં ઓછું છે, કેમ કે આ 3 બનાવે છે તો આ 2 હાઇડ્રોજન બંધ બનાવે છે. અને આની અંદર આંતરાણવીય આકર્ષણ બળ આ બંને કરતાં ઓછું છે, કેમ કે તે 1 જ હાઇડ્રોજન બંધ બનાવે છે. કેમ? જેટલી વખત OH છે આલ્કોહોલમાં, જેટલી વખત OH એટલા હાઇડ્રોજન બંધ. OH 1 વખત તો 1 હાઇડ્રોજન બંધ, OH 2 વખત તો 2 હાઇડ્રોજન બંધ, OH 3 વખત તો 3 હાઇડ્રોજન બંધ. તો સૌથી વધારે આંતરાણવીય આકર્ષણ બળ આમાં છે, એના કરતાં ઓછું આમાં છે, એના કરતાં ઓછું આમાં છે. તો આંતરાણવીય આકર્ષણ બળની વાત કરીએ તો આ સૌથી વધારે, પછી આ, પછી આ. પણ આંતરાણવીય આકર્ષણ બળ જેટલું વધારે એટલું બાષ્પ વહેલી નહીં બને, અને જેટલી બાષ્પ નહીં બને વહેલી એટલું તેનું બાષ્પનું દબાણ બી ઓછું હશે. તો હવે મને કહો કે આ 3માં કોની બાષ્પનું દબાણ સૌથી ઓછું હશે? જેમાં આંતરાણવીય આકર્ષણ બળ સૌથી વધારે તેની બાષ્પનું દબાણ સૌથી ઓછું. તો આની બાષ્પનું દબાણ સૌથી ઓછું, એના કરતાં વધારે આનું, ને સૌથી વધારે બાષ્પનું દબાણ આમાં. આંતરાણવીય આકર્ષણ બળ આનું સૌથી ઓછું અને બાષ્પ દબાણ આનું સૌથી વધારે. સમજ પડે છે? ગોખવાનું નથી, સમજીને બરાબર સમજો. ફરી એકવાર, આંતરાણવીય આકર્ષણ બળ, ફોર્સ ઓફ એટ્રેક્શન આનું સૌથી વધારે છે, અને ફોર્સ ઓફ એટ્રેક્શન અને વેપર પ્રેશર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે જેનું આ વધારે તેનું આ ઓછું. તો ફોર્સ ઓફ એટ્રેક્શન આનું સૌથી વધારે છે, તો આના માટેનું વેપર પ્રેશર સૌથી ઓછું હશે આ 3ની કમ્પેરમાં. તો હું શું લખી શકું? આનું સૌથી ઓછું, આના કરતાં વધારે આનું, ને આના કરતાં વધારે આનું. શું? વેપર પ્રેશર, બાષ્પ દબાણ આનું સૌથી ઓછું, આનું આના કરતાં વધારે, આનું આના કરતાં વધારે. ક્લિયર? ઇમ્પોર્ટન્ટ શોર્ટ ક્વેશ્ચન છે, લખી દો. નીચે આપેલા આલ્કોહોલ પૈકી, સવાલ એવો લખજો, નીચે આપેલા આલ્કોહોલ પૈકી કોનું બાષ્પ દબાણ, નીચે આપેલા આલ્કોહોલને, સવાલ એવો લખો, નીચે આપેલા આલ્કોહોલને
બાષ્પ દબાણના ઉતરતા ક્રમમાં ગોઠવો. આવો સવાલ લખી દો. નીચે આપેલા આલ્કોહોલ ABC, નીચે આપેલા આલ્કોહોલને બાષ્પ દબાણના ઉતરતા ક્રમમાં ગોઠવો અને કારણ સહિત લખજો. આમાં 1 હાઇડ્રોજન બંધ, આમાં 2 હાઇડ્રોજન બંધ, આમાં 3 હાઇડ્રોજન બંધ. તો આની અંદર ફોર્સ ઓફ એટ્રેક્શન સૌથી વધારે, અને ફોર્સ ઓફ એટ્રેક્શન સૌથી વધારે હોવાને કારણે તેનું વેપર પ્રેશર સૌથી ઓછું. લખો. ચાલો, લખાઈ ગયું? ઓકે. તો આ તો પહેલું ફેક્ટર હતું. આપણે પહેલા ફેક્ટરની જ વાત કરી અત્યારે કે પદાર્થની લાક્ષણિકતા કેવી છે. આપણે વાત ચાલી રહેલી છે બાષ્પ દબાણ ઉપર અસર કરતા પરિબળો. તેમાં આપણું પહેલું ફેક્ટર પતી ગયું. પહેલું ફેક્ટર શું હતું કે પદાર્થની લાક્ષણિકતા. બાષ્પશીલ પદાર્થ છે કે અબાષ્પશીલ પદાર્થ છે? અબાષ્પશીલ પદાર્થ છે તો તેનું બાષ્પ દબાણ શૂન્ય જ છે, તેની કોઈ બાષ્પ બનવાની જ નથી. પણ જો બાષ્પશીલ પદાર્થ છે તો બાષ્પશીલ પદાર્થ માટે શું યાદ રાખવું? બાષ્પશીલ પદાર્થ માટે યાદ રાખવું કે વેપર પ્રેશર હંમેશા જે તે પદાર્થમાં રહેલા આંતરાણવીય આકર્ષણ બળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, ચાલો બીજા ફેક્ટરની વાત કરીએ. હવે બીજું ફેક્ટર જે છે એ ઇઝી ફેક્ટર છે. બીજું ફેક્ટર સપોઝ કે હું વાત કરું ટેમ્પરેચર, તાપમાન. બીજા ફેક્ટરની વાત કરું તો બીજું ફેક્ટર છે, સમજો કે તાપમાન. તો બીજું પરિબળ જે છે તાપમાન. ઓકે, તાપમાન. હવે તમને શું લાગે છે કે તાપમાન વધારીશ, કોઈ પણ બાષ્પશીલ પદાર્થ હશે, કોઈ પણ બાષ્પશીલ પદાર્થ હશે, નોર્મલ ટેમ્પરેચર ઉપર છે એના કરતાં જો તેને ગેસ ઉપર મૂકી દઈશ અથવા તેનું તાપમાન વધારીશ તો વરાળ વધારે બનવાની કે નહીં? જો હું તાપમાન વધારીશ, પાણીને તમે સિમ્પલ રૂમમાં મૂકી દો, એક બંધ પાત્રમાં પાણીને તમે સિમ્પલ એક રૂમમાં મૂકી દો તો તેની બાષ્પનું દબાણ વધારે હશે કે એ પાણીને ગેસ ઉપર મૂકી દો અને પાત્રને બંધ રાખો અને ગેસ ચાલુ કરો, તાપમાન વધારો તો તેની બાષ્પનું દબાણ વધારે હશે. જેટલું વધારે ટેમ્પરેચર હશે એટલું વધારે ઉકળશે એટલી વધારે બાષ્પ બનશે, જેટલી બાષ્પ વધારે બનશે એટલી તેની બાષ્પનું દબાણ વધારે હશે. તો જેમ તાપમાન વધારે તેમ વેપર પ્રેશર પણ વધારે. સિમ્પલ વાત છે, જેમ તાપમાન વધારે તેમ વેપર પ્રેશર પણ વધારે. ત્રીજા ફેક્ટરની વાત કરીએ. ત્રીજા ફેક્ટરની વાત કરીએ તો ઉત્કલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ. બોલો, કેવા પ્રવાહી માટેનું બાષ્પ દબાણ વધારે હશે? જે પ્રવાહીનું ઉત્કલન બિંદુ નીચું હશે તેવા પ્રવાહી માટે, કે જે પ્રવાહીનું ઉત્કલન બિંદુ વધારે હશે તેવા પ્રવાહી માટે? બરાબર છે. તો જનરલી જે વહેલું ઉકળી જાય એટલે કે જેનું બોઇલિંગ પોઈન્ટ ઓછું હોય, જેનું બોઇલિંગ પોઈન્ટ ઓછું હોય. ચલો, એની આપેલું છે ઓપ્શન તમને કે નીચેના પૈકી કયા પ્રવાહી માટેનું વેપર પ્રેશર વધુ હશે? ઓપ્શન આપેલા છે. નંબર એ બોઇલિંગ પોઈન્ટ 60 ડિગ્રી સેલ્સિયસ. નંબર બી બોઇલિંગ પોઈન્ટ 80 ડિગ્રી સેલ્સિયસ. નંબર સી બોઇલિંગ પોઈન્ટ 100 ડિગ્રી સેલ્સિયસ. નંબર ડી બોઇલિંગ પોઈન્ટ 150 ડિગ્રી સેલ્સિયસ. આવા 4 ઓપ્શન આપેલા છે. 4 પ્રવાહીઓ છે, અલગ અલગ પ્રવાહીઓ છે, અલગ અલગ તેના ઉત્કલન બિંદુ આપેલા છે. તો નીચે આપેલા કયા પ્રવાહી માટેનું વેપર પ્રેશર, બાષ્પ દબાણ વધારે હશે? ઓકે, તો આ 4 પ્રવાહીની કમ્પેર કરીએ તો 60 ડિગ્રી સેલ્સિયસ વાળું જે છે, 60 ડિગ્રી સેલ્સિયસ વાળું જે પ્રવાહી છે એ વહેલું ઉકળવા માંડે. એનું બોઇલિંગ પોઈન્ટ આટલું છે. હવે વહેલું ઉકળવા માંડે એટલે તેની વરાળ વધારે બને એટલે કે તે વરાળ એટલે કે બાષ્પનું દબાણ કેવું થશે? વધારે બનશે. તો બોઇલિંગ પોઈન્ટ જેનું નીચું, જે પ્રવાહીનું બોઇલિંગ પોઈન્ટ નીચું તેવા પ્રવાહી માટેનું વેપર પ્રેશર વધારે. તો આ પ્રવાહી માટેનું વેપર પ્રેશર બાકીની 3ની કમ્પેરમાં કેવું હશે? વધારે હશે. ઠીક છે, યા નોટ કરવા. જેનું બોઇલિંગ પોઈન્ટ નીચું તેનું બાષ્પ દબાણ એટલે કે વેપર પ્રેશર વધારે. નોટ કરી દો.
તાપમાનમાં જેમ તાપમાન વધારશો તેમ બાષ્પ દબાણ એટલે કે વેપર પ્રેશર વધશે. ઉત્કલન બિંદુમાં જે પ્રવાહી માટેનું ઉત્કલન બિંદુ નીચું તેનું બાષ્પ દબાણ વધારે. નોટ કરી દો. ચાલો, તો આ બધા ફેક્ટર છે બાષ્પ દબાણ પર અસર કરતા પરિબળો. જનરલી બુકમાં છે નથી, પણ કોન્સેપ્ટ ક્લિયર કરવો મહત્વનો છે. ઓકે, કરી દો. ચલો, નોટ કરી દો, વિડીયોને પોઝ કરો, નોટ કરી દો. હવે પછી આવીએ છીએ, હવે આપણી થિયરી આવે છે રાઉલ્ટનો નિયમ. હવે આપણી થિયરી આવશે રાઉલ્ટનો નિયમ. આટલું નોટ કરી દો. ઓકે, અથવા એક કામ કરીએ, રાઉલ્ટના નિયમવાળો ટોપિક જે છે આટલું નોટ કરી દો, આટલું બરાબર સમજી લો. રાઉલ્ટના નિયમવાળો ટોપિક જે છે હવે આના પછીના વિડીયોમાં, આવતીકાલે બીજો એક વિડીયો મૂકીશ, તો રાઉલ્ટનો નિયમ આવતીકાલના વિડીયોથી સ્ટાર્ટ કરીશ. આજે આટલું જ રાખીએ. વેપર પ્રેશર પર જ કોન્સન્ટ્રેટ કરો. ઓકે, નોટ કરી દો. ચાલો, ચલો ભાઈ. તો ઓકે, તો આજે આપણે વાર્તા અહીંયા જ અટકાવી દઈએ. બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં, બિલકુલ આના પછીના વિડીયોમાં બિલકુલ સ્ટાર્ટ કરીશ રાઉલ્ટના નિયમથી, અને આ બધી જ વાતોને રાઉલ્ટના નિયમમાં ઉપયોગમાં લઈશું. આપણે રાઉલ્ટના નિયમને શીખતા પહેલાં, રાઉલ્ટના નિયમની થિયરી શીખતા પહેલાં તેનું બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું છે આ, કે જેથી કરીને હવે રાઉલ્ટનો નિયમ તમને ઇઝી લાગે. એના માટેનું આપણે એક આ બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું છે. રાઉલ્ટના નિયમની શરૂઆત કરીશું નેક્સ્ટ લેક્ચરથી, પણ તેની પહેલાં આ બધી થિયરી, જે કંઈ પણ થિયરી સ્ટાર્ટ કરતાં પહેલાંનું બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ બરાબર ધ્યાનથી સમજી લેજો. ઓકે, આ વિડીયોને ફરી એકવાર જોઈ લેજો, અને આના પછીના વિડીયોમાં આપણે હવે રાઉલ્ટના નિયમ ઉપર જઈશું. ચાલો, ઓકે, પતાવીએ છીએ આજે અહીંયા જ.